રાજકોટમાં બાળ સંરક્ષણ ગૃહમાંથી 11 સગીર ભાગી ગયા, જેને લઈને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી તપાસ હાથ ધરી હતી। તપાસમાં 5 સગીરને શોધી કાઢવામાં આવ્યા છે। હજુ પણ 6 કિશોરને શોધવા ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી કામે લાગેલી છે। ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી સહિતની 13 ટીમ સગીરોને શોધવામાં લાગી છે। રેલવે અને બસ સ્ટેશન સહિતના સ્થળે સીસીટીવીની ચકાસણી કરવામાં આવી રહી છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા રહીમ લાખાણી। રહીમ, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી જે સગીરોને શોધવામાં લાગી છે, 5 સગીર મળ્યા, 6 ને હજુ પણ શોધવાના બાકી છે। શું કામગીરી ચાલી રહી છે? ચોક્કસપણે અમિતા, ગત રોજ જે રીતના આખી ઘટના બની હતી તેને લઈને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી। સગીરો દ્વારા જે રીતના ગ્રીલ તોડી અને સીસીટીવી તોડી અને જે ભાગ્યા છે તેને લઈને ઝીણવટભરી તપાસ કરવામાં આવી છે। 13 જેટલી ટુકડીઓ છે તે તૈયાર કરવામાં આવી છે। સ્થાનિક જે સીસીટીવી ફૂટેજ હોય તેની ચકાસણી હાથ ધરવામાં આવી છે। સાથે જ રેલવે પોલીસ અને બસ સ્ટેશનની અંદર પણ ચકાસણી હાથ ધરવામાં આવી છે। સીસીટીવી ફૂટેજના આધારે હાલ 5 જેટલા સગીરોને શોધવામાં ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીને સફળતા મળી છે। બાકીના સગીરોને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરવી છે। કારણ કે સગીરો જે રીતના એકી સાથે 11 સગીરો ભાગ્યા છે, તો તમામ લોકોએ અલગ અલગ દિશા છે તે પકડવામાં આવ્યા હોવાની વાત છે તે સીસીટીવી ફૂટેજના આધારે જોવા મળી છે, કે જેના કારણે પોલીસ છે તે વિફરાઈ જાય કે અલગ અલગ વિસ્તારમાં તપાસ હાથ ધરેલી છે, પ્લાનિંગ સાથે આ રવાના થયા હતા। એટલે કહી શકાય કે જે રીતના સગીરો છે તેઓ કોઈ હત્યામાં પકડાયેલા છે, કોઈ હત્યાની કોશિશ છે, તો કોઈ દુષ્કર્મના કેસમાં પકડાયેલા હતા। એકી સાથે જ આ પ્લાનિંગ કરીને તમામ આરોપીઓ ભાગ્યા હોવાની વિગત છે તે સામે આવી છે। જો કે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમને જે 5 સગીરોને શોધવામાં સફળતા મળી છે, અને બાકીના જે સગીરો છે ફરાર, તેમને શોધવા માટે 13 જેટલી ટીમો છે તે કામે લાગી છે। અને સાથે સ્થાનિક પોલીસ દ્વારા પણ આ તપાસ હાથ ધરવામાં આવી છે। તો સાથે ગુજરાતના તમામ પોલીસ મથકોની અંદર પણ જે સગીરો છે તેમના ફોટોગ્રાફ્સની સાથે વિગતો મોકલવામાં આવી છે, અને ગુજરાતભરની પોલીસ છે તેમને હાલ કામે લગાડવામાં આવી છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।